ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ સરહદી વિસ્તારોમાં ભારે સતર્કતા વ્યાપી છે. પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવામાં આવી છે અને સંબંધિત તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ સરહદી 8 ગામોમાં લોકોને યુદ્ધના સમયે સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોક ડ્રીલ કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને સરહદી 8 ગામો જજામ, ફાંગલી, ચારણકા, ધોકાવાડા, વૌવા, એવાલ, જાખોત્રા, મઢુત્રા ગામે મોક ડ્રીલ નિદર્શન કરવા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરહદી ગામ એવાલ ખાતે યોજાયેલી મોક ડ્રીલમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા. ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી. અમારું ગામ એવાલ, સાંતલપુર તાલુકો, જિલ્લો પાટણ. કોઈ બી યુદ્ધ થશે તો અમે પોલીસ ભેરા છીએ, મિલિટરી ભેરા છીએ, અમારી જાન દઈ દેશો, પણ પહેલા અમે હશું. બરાબર, કોઈ અસીધો માણસ આવશે તો અમે જાણ કરશું અને અમારા ગામને અમે સુરક્ષા રાખશું.